અહીંયા ગોસાઈજીના 7 બાળકો સડધર્મો સહિત. સડધર્મ એટલે ઠાકોરજીના ગુણ કેટલા? 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે ગિરધરજી પ્રથમલાલજી આવ્યું, શ્રી ગિરિધર. એનું બીજું નામ ગોવર્ધન. કોણે પાડ્યું હતું? શ્રીજી બાવાએ. એનું વર્ણન આપણે 1.5 વર્ષ પહેલા કર્યું છે, એટલે હવે આપણે કરતા નથી. એ ધર્મી સ્વરૂપ છે. 7 બાળકોમાં ધર્મી સ્વરૂપ કોણ? ગિરધરજી. બીજા કોણ છે? ગોવિંદજી. એ ઐશ્વર્ય સ્વરૂપ. ગોવિંદરાય. હવે ગિરધરજી ઉપર કોણ બિરાજે? એ તિલકાયત, એટલે શ્રીજી બાવા અને નવનીત પ્રિયાજી. હવે આવ્યા ગોવિંદજી બીજા. એનું બીજું નામ રાજાજી. એના માથે કોણ બિરાજે? વિઠ્ઠલનાથજી, જે હાલ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. હવે એ કયું સ્વરૂપ છે? વીર્ય સ્વરૂપ છે. ઐશ્વર્ય, વીર્ય. હવે રઘુપતિ ના બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું બીજું નામ રાજીવ લોચન. હવે બાલકૃષ્ણજી ગોવિંદરાયજી ઐશ્વર્ય સ્વરૂપ, બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ. હવે એમના માથે કયું સ્વરૂપ બિરાજે? દ્વારકાધીશ. ક્યાં બિરાજે? કાંકરોલીમાં. એ કયું સ્વરૂપ છે? આંખ મિચોલીમાં. હવે ચોથા કોણ છે? ગોકુલેશ, ગોકુલનાથજી. એ યશ સ્વરૂપ. આપણે જોઈએ છીએ ગોકુલનાથજીનો યશ કેટલો બધો છે. એમના 4 નામ. ચોથું સ્વરૂપ 4 નામ. ગોકુલનાથ, તાત તણો પ્રતિબિંબરે રસના વલ્લભ. ત્રીજું કૃષ્ણ અને ચોથું શ્રીજી. એમના માથે ગોકુલનાથજી બિરાજે. એ ક્યાં અત્યારે છે? ગોકુળમાં. જો ગોકુળમાં ગોકુલનાથજી ઉપર બિરાજે. બરાબર. હવે કે છે રઘુપતિ. રઘુનાથજીનું બીજું નામ રામચંદ્ર છે. એમના વહુજીનું નામ જાનકી વહુ છે. એમના માથે ગોકુલ ચંદ્રમા છે. એ ક્યાં બિરાજે છે? કામવનમાં. ગોકુલનાથજી કયું સ્વરૂપ? રઘુનાથજી શ્રી સ્વરૂપ. હવે કે છે યદુપતિ. એ જ્ઞાન સ્વરૂપ. યદુનાથજીનું બીજું નામ શું? મહારાજ. એમના માથે કયું સ્વરૂપ? બાલકૃષ્ણજી. એ ક્યાં બિરાજે? સુરતમાં. હવે કે છે ઘનશ્યામજી. ઘનશ્યામજીનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ બિરાજે? મદન મોહનજી. એ ક્યાં બિરાજે? કામવનમાં. તો આ 7 બાળકો, 7 સ્વરૂપ એમના માથે ગુસાઈજીએ પધરાવી દીધા. એમાં 6 બાળકો રુક્ષ્મણી વહુજીના અને 7માં ઘનશ્યામજી પદ્માવતી વહુજીના. આ 7 સ્વરૂપનું આપણે બધું વર્ણન 1.5 વર્ષ પહેલા કરી ગયા છે, એટલે હવે અહીંયા આગળ વિવરણ કરતા નથી. કાલે આવશે પ્રગટે બ્રહ્મ વિશેષ. આ બધા બ્રહ્મ છે અને બાળકો નહીં, તમે બીજા ન જાણતા, વલ્લભનું જ સ્વરૂપ છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે બધા દોષ જ જોઈએ, પણ જ્યારે આપણા દોષ આપણને દેખાતા થાય ને ત્યારે સમજી લેવાનું કે હવે ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. હવે ઠાકોરજી આપણને યાદ કરે છે, પણ મારા વાલા હજી મને તમને ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ નથી. મને ખબર છે કે હું નથી પહોંચી. હજી મને બીજા દોષ દેખાય છે. મારા દેખાશે ત્યારે સમજી જવાનું.
વલ્લભને એ જ વિનંતી કે હવે એવી કૃપા કર કે અમને અમારા દોષ દેખાય. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણને આપણા સુખ નહીં, અને સુખ એવું જેમાં આનંદ આવે. આમાં કોઈ જીવ બાકાત ન હોય, હું કે તમે કે મર્યાદા માર્ગીય કે ચરસણી કે પ્રવાહી કે પુષ્ટિ માર્ગીય, બધાને એક જ ઈચ્છા હોય, અમને સુખ મળે, અમને આનંદ આવે. દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય છે. મને સુખ કેમ મળે અને કાયમ કેમ રહે, એવો આનંદનો લાવો કેવી રીતે લઈ શકું, એવી કામના દરેકના મનમાં થાય છે. એ માટે જીવ અનેક પ્રયત્ન કરે છે. જો જીવ સુખ માટે કેટલી દોડાદોડ કરે છે, પણ આ તો ઓલા ધુમાડા બાચકા ભરવાના. એક વાર્તા મેં વાંચી હતી, એ કે એક ઘોડેસવાર હતો, એને કોઈ હરાવી જ ન શકે. એ ગમે ત્યાં ઘોડાની રેસમાં જાય ને પછી ગમે એ રાજ હોય, ગમે એ રાજાનો ઘોડો હોય, જીતે તો આજ. હવે એક ચક્રવર્તી રાજા હતો, એને બોલાવ્યો તું મારી હારે રેસ કર. એટલે રેસમાં પછી કે તમે ઈ કે તું જીતી જા તો તું રાજી થાય એટલું આપીશ, અને હું જીતી જાઉં તો તારે મારા રાજ સિવાય બીજે ક્યાંય જવાનું નહીં, તારે મારા રાજમાં જ રહેવાનું. ઓલો કે કબૂલ મંજીર. આને વિશ્વાસ હતો કે હું જીતી જઈશ, અને ખરેખર ઘોડાની રેસ થઈ રાજા રે, એ જીતી ગયો. હવે રાજા કે માગ, એ કે તમારે રાજ આપી દો. રાજા કે તને રાજ આપી દઉં, શરત મારી એક કે તું અહીંથી ના ઘોડો લઈને જતા રહો. આ રાજ સિવાય પણ મારી પાસે એટલી જમીન છે કે જો તું જ્યાં સુધી જાય અને સંધ્યા ટાઈમે પાછો આવી જાય તો એ જમીન બધી તારી, પછી આ રાજની જરૂર જ ન પડે. ઓલો કે મને કબૂલ મંજૂર, મને ખબર તમારે કેટલી જમીન. ઓલો દોડ્યો. હવે એનો ઘોડો એટલે એ કે રાજાની બધી જમીન માપી લો, હજી આગળ, હજી આગળ. હવે ઘડી ઘડી જુએ, હજી દિવસ આથમવાની વાત, હજી પણ ડોબો એ વિચાર નથી કરતો કે ત્યાંથી મારે એટલું પાછું આવવાનું છે. હજી નથી આવ્યું તો છેક લગી જાય અને દિવસ આવ્યો. હવે પાછો આવ્યો ત્યાં તો રાત પડી ગઈ. રાજાને કે રાજા કે મેં તને કહ્યું તો તું માપી લે, તારે દિવસ હાથમે, અમે અહીંયા જ બેઠા છીએ. આ બધા રાજવીઓ જો, સેનાપતિ જો, દિવાલ જો, પ્રજા જો, બધાને પૂછી જો. ઓલો નતમસ્તક થઈ ગયો. જે કે આપણું આવું જ છે. આપણે જન્મ લઈ યુવાનીથી માંડીને જે દોડીએ, ઘોડો દોડાવીએ મનનો, આ લઈ લઉં ને આ મારું વાડી ને આ મારું વજીફો ને આ મારું ફાર્મ હાઉસ ને હવે મારે મર્સિડીઝ લેવી છે ને હવે મારે ટાટાની આ ગાડી લેવી છે ને હવે મારે હીરાનું આટલું ને હવે મારે આ બંગલો 1000નો ને 5000 વારમાં કરાવવો છે, પછી મારે ભગવાનનું નામ લેવું છે. આ થઈ જાય પછી તો મારે ભગવાન સિવાય કોઈ વાત જ નહીં. હવે એ બધું થાય ત્યાં દિવસ આથમી જાય, જીવન આથમી જાય, પૂરું થઈ જાય. પ્રભુ કે હાલો હીરો ગોગે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, જા પાછો 84 લાખ યોનીમાં. પરિસ્થિતિ આ છે. તો અહીંયા શું કે છે કે બધા સુખ અને આનંદ માટે જ પ્રયત્ન કરે છે.